કદાચ મારે મસાલા મૂકીને મરવાનું થાય ને તો મરવાનું પસંદ કરીશ, પણ મસાલા ખાઈને દીકરાનું ભણવાનું બગડે તો એ ભણતર તો નહીં બગાડું. એ વ્યસનનું કદાચ તમે ગણતરી કરો ને તો એક દિવસના ઓછામાં ઓછા 100 રૂપિયા થતા હશે, બરાબર? એટલે મહિનાના 3000 રૂપિયા થયા, 12 મહિનાના 36,000 રૂપિયા થયા. કદાચ તમે તમારા દીકરાને સારામાં સારું શિક્ષણ આપો ને તો 2 દીકરાને 36,000માં તમે ખૂબ સારું ભણાઈ શકો. કુરિવાજોથી દૂર રહીએ, કે વ્યસનોથી દૂર રહીએ, તો એને હજી વધારે લોકો સુધી પહોંચાડવા માટેના બધા ભેગા મળીને પ્રયત્નો કરીશું. આ સોનભાઈ મારી કૃપા કેવી કહેવાય. અમે 5 એવા હતા કે જે જન્મમાં ને ત્યારે કદાચ અમારી પાસે ગાડી નહીં હોય, અમારા બાપા પાસે ઓકે મોટરસાઇકલ 2 વ્હીલર નહીં હોય. અમારા 5 માણસમાંથી 3 જણા પાસે ફોર્ચ્યુનર હતી ને 2 જણા પાસે ઇનોવા હતી. હાલ આપણી સાથે સામતભાઈ ગઢવી જોડાયા છે. કદાચ તૈયારી કરતા લોકો, અનેક લોકો તેમને ઓળખતા હશે, શિક્ષણ સાથે જોડાયેલા અનેક લોકો તેમને ઓળખતા હશે, અને ગવર્મેન્ટની તૈયારી કરતા લોકો પણ તેમને ઓળખતા હશે. અને સામતભાઈ આજે અનેક લોકોને જે છે તૈયારી કરાવી રહ્યા છે, શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા છે. સામતભાઈ, સૌ પ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાત ગુજરાતીમાં. અને આજે એ જાણવું છે, આજે સોનલમાનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, 3 દિવસીય કાર્યક્રમ છે, અને સોનલમાએ પણ શિક્ષણ પર ભાર આપ્યો. આપનું પણ કદાચ એક સપનું હતું, કારણ કે જે સોનલમાના જે વિચારધારા હતી તેના પર આપ ચાલ્યા છો. શું કહેશો સૌપ્રથમ તો આજે કેવું લાગે છે આપને? પહેલાં તો વાત ગુજરાતીને જોનારા દરેક દર્શક મિત્રોને જય સોનલમાં આપનો પણ ખૂબ ખૂબ આભાર કે 18 વરણમાં એક એવા આઈ શ્રી સોનબાઈમાં કે જેમણે પોતાના જીવન પર્યંત એવો હંમેશા પ્રયત્ન કરેલો કે દરેક બાળક ભણે, ભણીને સારી નોકરી લે, કોઈ સારો વ્યવસાય કરે, એક સારા સમાજનું નિર્માણ કરવા માટે જ્યારે કોઈ આપણે જેમને ભગવાન કહીએ છીએ, ભગવાન એટલે શું? ભગવાન પ્રભુ રામ કે જે પોતાને કર્તવ્ય પાલનતા શીખવાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ જીવન જીવતા શીખવાડે છે કે દરેક પરિસ્થિતિમાં તમારે બસ કર્મ કરી જવાનું છે. એમાં સોનબાઈમાં એ જ કહેતા હતા કે સારું કર્મ કરતા જાઓ, અને એમાં આઈમાં શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકતા હતા. અને સામત ગઢવીના જીવનમાં સોનબાઈમાંનો એ આદેશ હું એવું માનું છું કે મને માએ કીધું કે ભાઈ તારે આ ભણવાનું કામ કરવાનું છે, અને હું બખૂબી નિભાવું છું. આજે જેટલા પણ દીકરાઓ કે જે દીકરીઓ કે આપણા સમાજના જે પણ લોકો જોતા હશે અને જે સોનબાઈમાને માનતા હશે, સોનબાઈમાં આસ્થા હશે, એ લોકોને બધાને આજના દિવસે એક અપીલ છે, એક વિનંતી છે કે આપ જે કામ કરો ઈમાનદારી અને નીતિમત્તાથી સોનબાઈમાને સાક્ષી એટલું આમ ઓતપ્રોત થઈને કરો કે આઈમાં પોતે રાજી થાય, અને આઈમાં રાજી થશે એમના આશીર્વાદ હંમેશા બધાની ઉપર છે જ તે, અને આપણો પરિવાર રાજી થાય, સારી જિંદગી જીવી શકીએ, સારા સમાજનું નિર્માણ કરી શકીએ. અને એના માટે આપ સૌ જોવો છો આજે દરેક ક્ષેત્રના આગેવાનો, ધર્મના આગેવાનો કે સમાજના આગેવાનો, અલગ અલગ ઉદ્યોગોના આગેવાનો બધા આજે ભાવ સાથે અહીંયા ભેગા થયા છે. એક સારો સમાજ, આજે માની 100મી જન્મજીવન જયંતિ છે, તો આપણે એવી મા પાસે પ્રાર્થના કરીએ કે આવનારું 100મું વર્ષ એવું ભવ્યથી ભવ્ય હોય કે મા જે સપના જોતા હતા એ 18 વરણમાં એ પરિપૂર્ણ થાય. સામતભાઈ, શતાબ્દી મહોત્સવ છે, અનેક લોકોની નજર જે છે તે આ ઉત્સવ પર છે, અને શિક્ષણ કાર્ય સાથે તમે જોડાયેલા છો. શું કહેશો કે સોનલમાના થોડા વિચારો જે એ લોકોને કહો, કારણ કે આજે પણ અનેક એવા ગામડાઓ છે જ્યાં શિક્ષણનું પ્રત્યે એટલી જાગૃતતા નથી, તો એ સોનલમાના વિચારો છે થોડા કહો એમને. આઈમાનાએ અલગ અલગ 51 આદેશો આપેલા છે, એમાં સૌ લોકો ભણે એના માટે. એટલે જે મિત્રો જોતા હશે, સોનબાઈમાને માનતા હશે, એ બધા અમને એક હાથ જોડી વિનંતી છે કે જ્યારે આપણું બાળક ભણતું હોય ત્યારે ઘણા બધા વિઘ્ન આવી શકે. કોઈને આર્થિક તકલીફ હોય, કોઈને સામાજિક તકલીફ હોય, કે બીજું કોઈ પણ ઘણા બધા કારણો ન ભણવા માટેના હોઈ શકે. પણ જો તમે સોનબાઈમાને માનતા હો ને તો તમારી પાસે એક કારણ હોવું જોઈએ કે મને મારી મા હોનબાઈએ કીધું છે કે મારા બાળકોને ભણાવવાના છે, એટલે હું કોઈ પણ સંજોગે બાળકોને જરૂર પૂરતું અને જેટલું જોઈએ એટલું પૂરેપૂરું ભણાવીશ. બસ આ એક જ વિઝનની જરૂર છે કે મને મારી માં હોનબાઈમાં કીધું છે કે મારે મારા સમાજને ભણાવવું છે. સમાજના જેટલા મોભીઓ છે, જેટલા આગેવાનો છે, જે હર હંમેશ આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકે છે, એવા લોકોને કે જે આર્થિક શોષણ અનુભવે છે, કે જેથી કરીને તમે ભણો, એ બધા અમને પણ એક હાથ જોડીને વિનંતી છે કે આઈમાના જે આદેશ છે કે બધા ભણે, તો આપણાથી જેટલો થાય એટલો પ્રયત્ન કરીએ અને દરેક વ્યક્તિ ભણી શકે એવી સારી વ્યવસ્થા ઊભી કરીએ. સામતભાઈ, આ મઢડાની પાવન ભૂમિ પર આજે આટલા બધા લોકો ભેગા થયા છે, 3 દિવસીય ઉત્સવ છે, અને અનેક લોકો, લાખોની સંખ્યામાં લોકો આવવાના છે. શું કહેશો આ ઉત્સવને લઈને? શું કહેશો, કારણ કે આટલી મોટી સંખ્યામાં આ ભૂમિ પર આજે આટલું મોટું આયોજન થઈ રહ્યું છે, કેવું લાગે છે? આ છે ને એક ભાવ છે, આ બોલીને તો વ્યક્ત ન થઈ શકે, પણ ધારો કે આજે એક વિચાર મારા મગજમાં હતો કે સોનબાઈમાં કીધું હતું કે ભાઈ તમારે ભણવું જોઈએ, તો એ વિચારને મેં મારા જીવનમાં અનુસર્યું. હું ભણ્યો, ભણ્યો, સરકારી નોકરીની તૈયારી કરી, એમાં પાસ થયો, પછી હજારો વિદ્યાર્થીઓ, યુટ્યુબના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓ આજે ભણે છે. ઓકે, તો એનો જે રાજીપો છે ને, એટલે એમ થયું કે નહીં, બસ આ 3 દિવસ તો આપણે ત્યાં જવું છે, અને આ ભૂમિની તાસીર એવી છે, આ ભૂમિની માટી, આ ભૂમિની હવા, એમ થાય કે 3 દિવસ આઈમાં આપણને ફીલ થાય એમ કે ભાઈ આ જમીન ઉપર પગ મૂકીએ ને તો અંદરથી તમને પછી બીજા કંઈ વિચાર ન આવે, ઓતપ્રોત થઈ જાવ. એટલા માટે બધા આવે છે, બધાનો ભાવ છે, અને બધાનો એક એ ભાવ અહીંથી જ્યારે આ શતાબ્દી મહોત્સવ પૂરો થશે ત્યારે આઈમાના વિચારો
જે હજી લોકો સુધી નથી પહોંચ્યા એના સુધી પહોંચી શકે એના માટે પણ બધા પ્રયત્નો કરીશું. સામંતભાઈ, તમે ખૂબ મહત્વની વાત કરી કે સોનલમાંના જે વિચારો છે તે લોકો સુધી પહોંચવા ખૂબ જરૂરી છે, કારણ કે વિચારો એટલા જે છે મહાન છે, પરંતુ કદાચ લોકો અજાણ છે. તો એના માટે પહોંચાડવા માટે શું શું કરવું જોઈએ અને શું તૈયારી છે? સામાન્ય રીતે અલગ અલગ સંગઠનો દ્વારા નોર્મલી બધા કામ થતા જ હોય છે. જેમ કે ધારો કે શિક્ષણના કામ થાય છે તો અત્યારે ચારણ સમાજ ભેગા થઈને અમદાવાદ ગાંધીનગર ખાતે એક ભવ્ય શૈક્ષણિક ધામ બનાવવા જઈ રહ્યું છે. ઓકે, કચ્છનો વિસ્તાર છે તો કચ્છના વિસ્તારમાં થોડોક સૂકો છે તો 100મા જન્મદિવસ નિમિત્તે 100 સોનલ સરોવર બનાવવાનું ચાલુ છે કે 100 સોનલ સરોવર માના નામથી અર્પણ કરીએ. ઓકે, શિક્ષણ શાળાઓ બનાવીએ, પછી છાત્રાલયો બનાવીએ. આ ઉપરાંત અલગ અલગ સમાજમાં હજી ઘણી બધી બંદીઓ રહી ગઈ છે, ક્યાંક ખામીઓ રહી ગઈ છે, તો સામાજિક લેવલે એને પણ સુધારવામાં આવે. ખાલી ગઢવી સમાજ પૂરતું નહીં પણ 18 વર્ણ આપ જુઓ છો અહીંયા હાજર છે તો 18 વર્ણને ભેગા રાખી અને આવનારા વર્ષોમાં જે સમાજમાં નાની મોટી બંદીઓ છે, આમાં એવું કહેતા હતા કુરિવાજોથી દૂર રહીએ, તો કે વ્યસનોથી દૂર રહીએ, તો એને હજી વધારે લોકો સુધી પહોંચાડવા માટેના બધા ભેગા મળીને પ્રયત્નો કરીશું. આપ પણ આપના માધ્યમથી વિચારો લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરતા રહો છો. અનેક લોકો જે છે તે વિચારો જે છે સાંભળતા રહે છે, પરંતુ ક્યાંક શિક્ષણ આજે અધૂરું છે. એનું કારણ તમને શું લાગે? કેટલા એવા વિસ્તારો છે જ્યાં શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતતા નથી? એનું કારણ શું લાગે છે તમને? સામાન્ય રીતે જ્યારે બાળક ભણતા હોય ત્યારે કદાચ એવું આપણને લાગે માતા પિતાને કે ભાઈ શિક્ષણનો બોજો છે કે હું ભણાવવાનો આટલો બોજો સહન ન કરી શકું, 2 દીકરા હોય 3 દીકરા હોય એમની ફી ન ભરી શકું, એના ટ્યુશનની ખર્ચા ન ઉપાડી શકું. ત્યારે ઘણી વખતે હું એવું કહેતો હોઉં છું કે જે માણસ આવું બોલતા હોય ને એ માણસને ચોક્કસ વ્યસન હશે. એ ગમે મસાલો ખાતા હશે કે બીજું કોઈ પણ પ્રકારનું વ્યસન હશે, એ વ્યસનનું કદાચ તમે ગણતરી કરો ને તો એક દિવસના ઓછામાં ઓછા 100 રૂપિયા થતા હશે. બરાબર, એટલે મહિનાના 3000 રૂપિયા થયા, 12 મહિનાના 36000 રૂપિયા થયા. કદાચ તમે તમારા દીકરાને સારામાં સારું શિક્ષણ આપો ને તો 2 દીકરાને 36000માં તમે ખૂબ સારું ભણાઈ શકો. તમારી પાસે એક વિઝનની જરૂર છે કે તમારે એ મસાલાની જરૂર છે કે દીકરાના ભણતરની જરૂર છે. બસ એ વિઝન માણસને ક્લિક થાય કે નહીં મસાલા છોડી દઈશ, કદાચ મારે મસાલા મૂકીને મરવાનું થાય ને તો મરવાનું પસંદ કરીશ, પણ મસાલા ખાઈને દીકરાનું ભણવાનું બગડે તો એ ભણતર તો નહીં બગાડું. આપણે સામંતભાઈ શિક્ષણની વાત કરીને સોનલમાં, તો એ સમયમાં જ્યારે અત્યારે તો આટલો યુગ આધુનિક થઈ ગયો છે, પરંતુ એ સમયમાં એમના વિચારો જે છે ખૂબ ઊંચા હતા, શિક્ષણ પ્રત્યે ઊંચા હતા, અને અંધશ્રદ્ધા તરફ પણ એમને અંધશ્રદ્ધા જે શ્રદ્ધા રાખવાનું, અંધશ્રદ્ધા દૂર કરવામાં પણ તેમનો ખૂબ મોટો પાયો રહ્યો છે. એના વિશે થોડું સમજાવો. ક્યારેક ક્યારેક આ વાતો યાદ કરીએ ને તો અંદરથી આમ જીવ ભરાઈ જાય કે આઈમાં કેવી રીતના મહેનત કરતા છે. આજે ધારો કે મારે ગાંધીનગરથી અહીંયા આવવું હોય તો હું 5 કે 6 કલાકમાં પૂરી આવું. બરાબર, મારે આવવું હોય તો હું પહેલાથી મેસેજ કરી દઉં કે ભાઈ હું આવવાનો છું, તો 5-25 મિત્રો મળીને ભેગા રહીએ. આઈમાં અહીંથી કચ્છમાં જતા હતા તો વ્હીકલની એવી કોઈ સુવિધાઓ નહીં, ઓકે, છતાં માન્યા પૂગતા હતા. એવું સાંભળેલું છે કે માં ગાડામાં પ્રવાસ કરતા હતા કે એક ગામથી બીજા ગામે જવું હોય તો આઈમાં ગાડામાં જતા. કોઈના ઘરે પધરામણી થાય પછી ગામમાં ખબર પડે કે માં પધાર્યા છે એટલે આજુબાજુના ગામમાં લોકો જાય, ત્યાં ઘોડાથી લોકો જાય, એ બધા આવે પાછા આઈમાં પાસે માં રોકાય અને માં પછી એમના પ્રશ્નો જે છે, ધારો કે શિક્ષણનો પ્રશ્ન છે, કોઈ કુરિવાજોનો પ્રશ્ન છે, ધંધા વ્યવસાયનો પ્રશ્ન છે, તો એ આઈમાં સમજે. ઓકે, પછી ધારો કે બલી ચડાવવાની એક કુરિવાજ કે પ્રથા હતી તો એક વખતે આઈમાં એક એવું કહેવાય છે કે નાનું બકરીનું બચ્ચું આઈમાના ખોડે બેસી ગયું, એટલે આઈમાએ કીધું કે હવે આ તમે જે મારા સંતાન છો આ મારું સંતાન છે, તો હવે તમે શું કરશો? ત્યારથી સમાજે નક્કી કર્યું કે આપણે આ કુરિવાજને આજથી દૂર કરીએ છીએ. આવા તો આઈમાના અઢળક પ્રસંગો છે કે જ્યાં આઈમા ખુદ એવું દેખાડતા કે ભાઈ આપણે પ્રકૃતિ છે અને આપણે ભગવાનનો કદાચ અર્થ કાઢીએ ને તો એવું જ થાય છે. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ અને ન એટલે નભ. ઓકે, તો એ પ્રમાણે આ સમગ્ર સંસાર એટલે ભગવાન. અને આઈમાં એવું કહે કે સંસાર આપણો છે તો આપણે બધા એક છીએ. પછી માનવ હોય તો આપણી એક જવાબદારી વધી જાય છે કે આપણે જે નથી, વાચા જેનામાં નથી, એને આપણી જવાબદારી બને કે એને સાચવવું એ આપણો પેલો ધર્મ છે. તો આઈમાએ તો આવા અનેક પ્રસંગો પોતાના જીવનમાં પ્રવાસો કરીને ગામે ગામમાં લોકો જ્યાં કામ નહોતા કરતા એ લોકોને કામ કરાવવાનું શરૂ કર્યું, ભણતા નહોતા ત્યાં ભણાવવાનું શરૂ કર્યું. ઓકે, અઢળક પ્રકારની સુવિધાઓ જે અત્યારે આપણે કલ્પના કરીએ ને કે આવું હોઈ શકે એવું આઈમાં આજથી 50 વર્ષ પહેલા એ લોકોને કહેતા હતા કે તમારે આવું કરવાનું છે. ત્યારે આઈમાં એવું કહેતા હતા કે તમારે કલેક્ટર બનવાનું છે, તમારે અધિકારી બનવાનું છે. આજે આઈમાની દયાથી હજારો લોકો કલેક્ટર છે, હજારો લાખો લોકો સરકારી નોકરી કરે, ખૂબ સારા ધંધા કરે. તમે જો ગમે દુકાનમાં તમે નામ જોશો તો જય સોનલ, ઓકે, કોઈ ગાડીમાં જોશો તો જય સોનલ. હમણાં અમે એક દિવસે 5 જણા ભેગા થયા. આ સોનભાઈ મારી કૃપા કેવી કહેવાય. અમે 5 એવા હતા કે જે જૈનમાં ને ત્યારે કદાચ અમારી પાસે ગાડી નહીં હોય, અમારા બાપા પાસે, ઓકે, મોટરસાઇકલ 2 વ્હીલર નહીં હોય. અમારા 5 માણસમાંથી 3 જણા પાસે ફોર્ચ્યુનર હતી, 2 જણા પાસે ઇનોવા હતી. આનાથી વિશે સોનભાઈ મને આશીર્વાદ શું હોય? કેમ કે બધા એ નામને બખૂબી નિભાવે છે. આજે સામત ગઢવી જય સોનલ બોલે ને તો એ જીવવાનો કોશિશ કરે કે સોનભાઈમાં કહેતા હતા એમ આપણે જીવવાનું છે.
સામતભાઈ, તમે આજે કહ્યું કે તમે ગાંધીનગરથી આવ્યા છો, અનેક લોકો જે છે દેશ વિદેશથી અહીં આવ્યા છે અને ભેગા થયા છે. 100 વર્ષ પછી પણ માતાજીની જે વિચારધારા છે, માતાજી પર લોકોને આટલી શ્રદ્ધા છે, તો માતાજીનો ભાવ જે છે તમારામાં કેટલો અને તમને કેટલી પ્રેરણા મળી માતાજીમાંથી, એના વિશે થોડું જાણવું છે. કારણ કે એનાથી જ લોકો જે છે આજે આટલી મોટી સંખ્યામાં 100 વર્ષ પછી પણ અહીંયા આવી રહ્યા છે. દરેક વ્યક્તિને પોતાના જ્ઞાતિનો ગર્વ હોય. હું ચારણ જ્ઞાતિમાં જન્મ્યો છું, મને વિશેષ ગર્વ છે. અને હોનબાઈમાં જે કહેતા હતા એ વચન અન્ય લોકો પાડે અને ખૂબ સુખી થાય, તો મારી પહેલી ફરજ બને કે મારે તો એ પાડવું જોઈએ. એટલે આઈમાં જે કહેતા હતા કે ભાઈ ચારણ છે, પવિત્ર ચારણ છે, એ જે ધંધો કરે, જે વ્યવસાય કરે, એને ક્યારે કોઈ દી કાંઈ તકલીફ ન પડે. તો મેં નક્કી કર્યું કે હું ચારણ છું. હું સોનબાઈમાંના જે માં માનતા હતા કે ભાઈ ભણો અને ભણાવો, તો હું કદાચ મારે એ વસ્તુને નિમિત્ત બનવા માટે યોગ્ય બનું, એના માટેના પ્રયત્નો કર્યા. હું બેઝિકલી દેવભૂમિ દ્વારકાના એક નાનકડા ગામનો છું, જ્યાંની વસ્તી 400ની છે. પણ મારા બાપુ ને મારા પપ્પાને એવું એક અંદરથી વિશ્વાસ હતો કે મારે મારા છોકરાને ભણાવવો છે. એટલે મને ગાંધીનગર મોકલા. હું ગાંધીનગર 22 વર્ષ ત્યાં રહું છું, ત્યાં ભણ્યો. પછી ત્યાં મેં નોકરી લીધી, રાજીનામું આપીને પછી છોકરાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું. એ છોકરાઓ આજે નોકરીઓ કરે છે. તો જે સોનબાઈમાં કહેતા હતા ઓકે કે ભાઈ તમે ભણો અને લોકોને ભણાવો, એટલે હું લોકોને એ જ અપીલ કરું છું કે કદાચ એક ટાઈમ ભૂખ્યું રહેવું પડે ને તો ભૂખ્યા રહેજો, પણ દીકરાને ભણાવજો જરૂર. કેમ કે સામત ગઢવી ભણ્યો છે, તો આજે કોકને કંઈક બોલવા માટે, કોકને કંઈક સલાહ સૂચન આપવા માટે નિમિત્ત બન્યો છે. કેમ ભણ્યો છે એટલે તો તમે પણ તમારા બાળકોને, પરિવારના લોકોને ભણાવશો તો એ પણ કાલે સમાજને, સારા સમાજના નિર્માણ કરવામાં ક્યાંક ભાગીદારી બનશે. તો આ છે સામતભાઈ ગઢવી અને જે સોનલમાની વિચારધારા છે શિક્ષણ પ્રત્યેની, કે ભણો અને ભણાવો તે વિચારધારા પ્રમાણે આજે સામતભાઈ જે છે લાખો વિદ્યાર્થીઓને જે છે ભણાવી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે. અને અનેક લોકો જે છે આજે સરકારી તૈયારી કરતા હોય તે લોકો જે છે તેમની પાસેથી પ્રેરણા મેળવે છે. અને જે સામતભાઈનું કહેવું છે કે માતાજીની જે વિચારધારા પ્રમાણે તેઓ ચાલ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.